અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવાર બપોરે લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર અરવલ્લી જિલ્લાની 3 મહિલા યાત્રીઓના પણ નિધન થતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. મોડાસા શહેરના ખાનગી પાર્કમાં રહેતા પરિવારની દીકરીના દુઃખદ નિધનને લઈ આગેવાનોએ સાંત્વના પાઠવી હતી. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે પ્લેન દુર્ઘટના સર્જાઈ તે દરમિયાન અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ ઘટના સ્થળ નજીક હતા. તે દરમિયાન તેમણે 200 જેટલા મૃતદેહ ક્રેશ થયેલા વિમાનમાંથી બહાર કાઢ્યા હોવાના મંત્રીના નિવેદનને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે સરળ ભાષામાં નિવેદન આપ્યું હતું. સાંભળો શું કહ્યું. ખૂબ જ દુઃખદ ઘટના આપણા ગુજરાતની અંદર જે પ્રમાણે અમદાવાદથી લંડન તરફ જતું એક પ્લેન ક્રેશ થયું અને તેની અંદર બેઠેલા મુસાફરો, વહીવટી સ્ટાફ તથા તે નજીકની અંદર જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે જગ્યાએ ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા જે ડૉક્ટરોનું જે અવસાન થયું તે માટે સૌ હવે એવા મૃતક પરિવારજનોને, મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર દુનિયાની અંદર આ એક અત્યંત દુઃખદ ઘટના જ્યારે થઈ છે એ બાબતને લઈને અમે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે 3 બહેનો પણ હતી, એક ખંભીસરના બેનશ્રી હતા, એક મોડાસાના બેનશ્રી હતા અને એક બાયડ તાલુકાના પણ બેનશ્રી હતા. સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે સાંત્વના પાઠવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી જે ખૂબ જ દુઃખદ ઘટના જ્યારે આવા પરિવારજનો પર આવી ગઈ હોય ત્યારે એવા તમામ જેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો અને જે લોકો ત્યાં અભ્યાસ કરવા માટે જે હોસ્ટેલમાં રહેતા હતા તેવા ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અમે પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ઈશ્વર પ્રભુ એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવી અમે આજે દરેક પરિવારની મુલાકાતે અમે જઈ રહ્યા છીએ અને દરેક પરિવારને મળી અને એને સાંત્વના આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં અરવલ્લી યુવા મોરચાના પ્રમુખે માત્ર એ વાત કે 200 ડેડ બોડી બહાર કાઢી, એ આર્મી કોઈ અપૂત નહીં કે શું? આવી અત્યંત જ્યારે દુઃખદ ઘટના બની હોય ત્યારે કોઈ રાજકીય રોટલા શેકવાનો આ કોઈ સમય નથી. આવા નિવેદન બાજુ કરવા ન જોઈએ અને હું પણ આવી બાબતોથી ખૂબ પર રહેવા માગું છું. પણ મને જે પ્રમાણે આપણા બધાના માધ્યમથી જે પ્રમાણે જે જાણવા મળ્યું કે જ્યારે આવી અત્યંત દુઃખદ ઘટના બને છે અને એ જગ્યા પર તાત્કાલિક પ્રશાસન દ્વારા લશ્કરી દળ હોય, અર્ધલશ્કરી દળ હોય, ફાયર બ્રિગેડની ટીમો હોય, જુદા જુદા સેવાભાવી સંસ્થાઓના સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને હું સરકારની કામગીરીને પ્રશંસીય પાત્ર ગણું છું. પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જો આવી બાબતની અંદર, આવા દુઃખદ ઘટનાની અંદર 200 લાશો જો કાઢવામાં આવ્યું હોય તો હું પોતે અમારી ટીમ દ્વારા એવા વ્યક્તિનું હું સન્માન કરવા માગું છું. પણ સરકાર જાહેર કરે કે આવી જ્યારે ઘટના બની અને જે મંત્રીશ્રી જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એ પ્રમાણે એવું કહે કે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી અને અમારા સંગઠન યુવા મોરચાના પ્રમુખ દ્વારા જો કામગીરી કરવામાં આવી હોય તો હું 100% આવા અમારા અરવલ્લી જિલ્લાના બાહોશ કાર્યકરનું અમારી ટીમ દ્વારા સન્માન કરું કે આવી દુઃખદ ઘટનામાં મેં આવો સાથ અને સહકાર આપ્યો. પણ પહેલાં સરકારશ્રી એવું જાહેરાત કરે કે ન કોઈ ત્યાં લશ્કરી તંત્ર પહોંચ્યું છે, ના કોઈ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોય, ના કોઈ સેવાકીય સંસ્થાઓ પહોંચી હોય, પોલીસ તંત્ર ન પહોંચી હોય અથવા તો આરોગ્ય કર્મીની જે ટીમો છે જેમને રાત અને દિવસ આજે જે લોકો આ ઘટનાની અંદર અસરગ્રસ્ત હતા તેમની સેવામાં લાગ્યા હતા. તો બહુ વિચારવાલાયક પ્રશ્ન છે. આવા સમયે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે પરિવારજનો પર દુઃખદ ઘટના થઈને વિશ્વની આ બહુ સૌથી મોટી ઘટના જેને કહી શકાય એવા સમયે કોઈ વ્યક્તિ દ્વારા, એક વ્યક્તિ દ્વારા આવા કામો શક્ય નથી. સરકારી તંત્ર સિવાય, વહીવટી તંત્ર સિવાય ક્યારે બી આવી મોટી બચાવની જે કામગીરી જેને કહી શકાય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકે.
અને આવા નિવેદનો આપતા પહેલા થોડુંક જવાબદાર વ્યક્તિઓએ પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટનાની રાત્રે રોટલા શેકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ. મંત્રીના નિવેદન પછી જો અમોરચાના પ્રમુખનો ખુલાસો આવ્યો છે કે મેં કોઈ આવું કામ કર્યું નથી, હું તો પોસ્ટમોર્ટમ જોઈને બહાર હતો. એટલે કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે, કોણ કોની કારકિર્દી પૂરી કરવા માંગે, શું કહેવાય? પ્રશ્ન એ છે કે અત્યારે અમે તો જે આ પરિવારજનોની ઉપર જે આફત આવી ગઈ છે, આફતના દુઃખદ ઘટનાની અંદર એમને સાથ અને સાંત્વના આપવા માટે અમારી સમગ્ર ટીમ અત્યારે અમે આવા પરિવારજનોની મુલાકાત લઈને એમને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો. નહીં કે અમે એમના શું નિવેદનો હતા અને એમના મંત્રીએ શું કીધું ને એમના યુવા મોરચાના પ્રમુખ શું કહેવાય, એ એમનો વિષય છે કે જ્યારે બંને એક જ પાર્ટીના વ્યક્તિનું જો નિવેદન જુદું જુદું આવતું હોય તો એ આપના માધ્યમથી જ તપાસ થાય એવું કહેવા માંગુ છું આપને.